પાટણના અઘાર ગામે કપિરાજના ડિજિટલ અવતારનો વિડીયો વાયરલ થયો છે। ઘરમાંથી મોબાઈલ ઉઠાવી કપિરાજ છાપરે ચડી ગયા અને એ પોઝ આપ્યા। સેલ્ફી લેતા હોય એ રીતે કપિરાજે મોબાઈલ સામે પોઝ આપ્યા હતા। ત્યારે સોશિયલ મીડિયામાં કપિરાજના ટેક સેવી અવતારનો આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે। આ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। પાટણના અઘાર ગામનું આ વિડીયો છે અને જેમાં કપિરાજને મોબાઈલનો ચસ્કો કેવી રીતે લાગ્યો અને કેવા કેવા એ સામે પોઝ આપી રહ્યા છે એ પણ દ્રશ્યોમાં કેદ થયું છે। આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભરત, પાટણના અઘાર ગામનો એક વિડીયો, કપિરાજના ડિજિટલ અવતારનો એક વિડીયો વાયરલ થયો છે કે કેટલા ટેકનો સેવી અને એ કેવી રીતે પોઝ આપી રહ્યો છે કપિરાજ, એ પણ દ્રશ્યોમાં કેદ થયું છે। ભરત, ચોક્કસથી અંકુશ, જે રીતે સરસ્વતી તાલુકાના અઘાર ગામનો આ જે ડિજિટલ જે કપિરાજ પોઝ આપતો હોય એવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તે ધૂમ મચાવી રહ્યો છે। સૌથી મહત્વની બાબત છે કે સરસ્વતી તાલુકાના અઘાર ગામના રાવળ વાસનો આ જે વિડીયો છે તેની અંદર જે કપિરાજ છે તે રસોડાની ઉપર પડેલો મોબાઈલ ત્યાંથી ઉપાડી જાય છે અને ત્યારબાદ તે છાપરે ચડીને જે રીતે કપિરાજ જે રીતે વિડીયોની અંદર કેદ થયા છે કે કપિરાજ પોતે જે રીતે અત્યારે ડિજિટલ નો યુગ છે ને આજનું જે યુવા ધન છે તે સોશિયલ મીડિયાની અંદર આ જ રીતે પોઝ આપતા હોય છે। એ જ રીતે કપિરાજ પણ પોતાના સોશિયલ મીડિયાનો ક્યાંક ચસ્કો લાગ્યો હોય એ રીતે મોબાઈલ હાથમાં લઈને જે રીતે સેલ્ફી પાડતો હોય અથવા તેની અંદર કોઈ રીલ્સ જોતો હોય એ રીતના વિડીયો અત્યારે જે રીતે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે તેને લઈને પણ એક કુતૂહલ સર્જાયું છે। કારણ કે કપિરાજ જે પ્રમાણે અત્યારે મોબાઈલ હાથમાં રાખીને જે રીતે સેલ્ફી પાડી રહ્યો હોય અથવા રીલ્સ જોતો હોય એ રીતના જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે જે 4-5 દિવસ પહેલાની આ જે ઘટના છે તેનો વિડીયો અત્યારે પાટણ જિલ્લાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો જે અત્યારે યુવા ધન આજનું જે છે ડિજિટલ યુગની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે ત્યાં કપિરાજ પણ પોતે સોશિયલ મીડિયાનો લાગ્યો હોય ધૂમ એ રીતના જોવા મળી રહ્યા છે। જે બિલકુલ ભરત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।